રાજકોટમાં લૂંટ કરનાર ત્રિપુટી ઝડપાઈ છે। નકલી પોલીસ તરીકે અગાઉ પકડાયેલી ત્રિપુટી ફરી ગુનામાં ઝડપાઈ। સમીર ચાનિયા, સલીમ ઠેપા અને અઝરુદ્દીન સફિયાની ધરપકડ। બાઇક અને મોબાઈલની લૂંટને આપે અંજામ। એ ડિવિઝન પોલીસે આરોપીઓને ઝડપી પાડ્યા છે। આરોપીઓ પરસ્પર સંપર્કમાં રહી લૂંટ કરતા હોવાનું ખુલ્યું છે। એ ડિવિઝન પોલીસિંગ ખાતે ગઈ 23મી જાન્યુઆરીના રાત્રિના 10 વાગ્યાના સુમારે એક વ્યક્તિ જેનું નામ સંજયભાઈ બીજલભાઈ હતું, જે ત્યાંથી પોતાનું મોટરસાયકલ લઈને પસાર થતા ત્યારે રસ્તામાં 3 જણાએ એમનો મોબાઈલ તેમજ બાઇક લૂંટી લઈ ફરાર થઈ ગયેલ। જે આધારે પોલીસ કમિશનર શ્રી વિજેશકુમાર ઝા સાહેબ, એડિશનલ સીપી શ્રી મહેન્દ્ર બગડીયા સાહેબ તેમજ ઝોન ડીસીપી ઝોન 2 શ્રી રાકેશ દેસાઈ સાહેબ દ્વારા અવારનવાર સૂચનાઓ તેમજ મીટિંગ ક્રાઇમ કોન્ફરન્સ આપતા કે લૂંટ, ગરફોડ, ચીલઝડપ વગેરે ગુનાઓ જે અનડિટેક્ટ છે તે ડિટેક્ટ કરવા, જે આધારે એ ડિવિઝનના સદર ગુનાના કામે લૂંટમાં ગયેલ મોટરસાયકલ અને મોબાઈલની બાતમી હકીકત આધારે 3 આરોપીને ઝડપી પડેલ છે। જેમાં એક પહેલા આરોપીનું નામ છે સમીર ઇસ્માઇલભાઈ ચાનિયા, દૂધસાગર રોડ, રાજકોટ। બીજો સલીમ